રૂપિયાની સાથે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 85.3 પ્રતિ ડોલરની સામે 85.8 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ 85.23 સુધીની નરમાશ આપણને રૂપિયાની અંદર જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો થોડી મજબૂતી છે. 99ની ઉપર હવે આપણે આ ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ. અને હવે આપણે આગળ ઘણા બધા ડેટા જે છે યુએસના આર્થિક ડેટા એના ઉપર આપણે નજર રાખવાની છે. યુએસના કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડા છે. આ ઉપરાંત યુએસના Q1ના જીડીપી પેન્ડિંગ હોમ સેલ્સના આંકડા છે. બુધવારે બેંક ઓફ જાપાનની મોનિટરી પોલિસી છે અને ગુરુવારે યુએસના સાપ્તાહિક બેરોજગારીના આંકડા, મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા અને શુક્રવારે યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા. તો આ આખું વીક ખાસું ડેટાથી ભરેલું છે. એના ઉપર આપણી ખાસ નજર રહેવાની છે. પણ આપણે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને કરન્સીથી શરૂઆત કરીએ. ગઈકાલે એક સારી મજબૂતી દર્શાવ્યા બાદ આજે આપણે રૂપિયાની અંદર થોડા દબાણ તરફના, ડેપ્રિશિએશન તરફનો કારોબાર જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ જોઈએ તો એ 99ની આસપાસ જ હજી છે. તો શાની ઇમ્પેક્ટ તમે કરન્સી પર જોઈ રહ્યા છો અને આગળ આપને કરન્સીની ચાલ કઈ રીતની લાગી રહી છે? જો જરા જે હિસાબથી આ કરન્સીની મુવમેન્ટ જે છે ને કે ગ્લોબલ અને માઇક્રો ડેટા પર જે છે એ વધારે નિર્ભર રહે છે. એઝ ઓફ નાઉ FIS ના આંકડા તો જે છે એ બહુ સારા છે. ઇનફેક્ટ છેલ્લા 3-4 દિવસથી તો પોઝિટિવ બાઇંગ થઈ રહ્યું છે, જેના કારણથી રૂપિયાને જે છે કે સપોર્ટ પણ મળી રહ્યું છે. બટ મોરલેસ આપણે જોવા જઈએ તો જે હિસાબથી જીઓપોલિટિકલ ટેન્શન્સ જે લાગી રહ્યું છે કે જે અરાઇઝ થઈ શકે છે, એના કારણથી થોડુંક અહીંયાથી અનસર્ટેનિટીનો માહોલ પાછો બનતો દેખાઈ રહ્યો છે. બીકોઝ શું લેવલ પર કેવી રીતના અને ક્યારે એ બધી વસ્તુઓનો હમણાં ઉલ્લેખ નથી આપણા પાસે. અને જ્યારે બી એનું કંઈ એવું ઉલ્લેખ થાય છે કે જે બી જીઓપોલિટિકલ ટેન્શન્સ ક્રોસ બોર્ડરમાં ઇન્ડિયાના બોર્ડર પર થાય છે, કેસ અગર થાય છે તો એના કારણથી રૂપિયા પર જે છે ક્યાંને ક્યાં પ્રેશર બની શકે છે. હાલાકી હમણાં જોવા જઈએ તો ટ્રેન્ડ જે છે ક્યાંને ક્યાંય પોઝિટિવ સાઇડનો રહ્યો છે રૂપિયાના માટે, કેમ કે ડોલર ઇન્ડેક્સની વીકનેસ અને ક્રૂડ ઓઇલ પ્રાઇસનું સોફ્ટનેસ ટ્રેન્ડ અને FIS ના આંકડા, ટ્રેડ ડીલ્સ પર પોઝિટિવ ટોક્સ યુએસ સાથે, તો આ બધી વસ્તુ તો એકચ્યુઅલી ઇનફેક્ટ રૂપિયાના માટે બહુ સારું છે. બસ એક જ હમણાં એક નેગેટિવ એસ્પેક્ટ છે જે એ ક્રોસ બોર્ડરનું એસ્કેલેશન જે પોસિબિલિટી છે એના કારણે છે. સો મારા હિસાબથી અહીંયા રૂપિયાને જે છે ક્યાંને ક્યાંય રેન્જ જે છે એ બની રહી છે અરાઉન્ડ 84.75 ઓન ધ હાયર એન્ડ. જો કોઈ બી વસ્તુ પોઝિટિવ સંકેતો આપી દે છે તો. અને જો નેગેટિવ એસ્પેક્ટમાં અગર આ વસ્તુ એસ્કેલેટ થાય છે તો 85-75 પાછું એકવાર ટચ કરવા આવી શકે છે, ટુવર્ડ્સ 86 એઝ વેલ. રૂલ આઉટ નથી કરી શકતા. સો એઝ ઓફ નાઉ જે રેન્જ બની રહી છે એ 84-75 થી લઈને 85-75, 86 સુધીની બની રહી છે. જે હિસાબથી એમના લેવલ્સ ચાલી રહ્યા છે એ હિસાબથી મને લાગે છે કે 85-45 એકવાર આવી શકે છે અને ત્યારબાદ એના અંદર પાછું રૂપિયાના માટે થોડું પોઝિટિવ સંકેત બની શકે છે. સો ટ્રેડર્સે આ વસ્તુનું જે જીઓપોલિટિકલ એસ્કેલેશન થઈ શકે છે એનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, તો જીઓપોલિટિકલ એસ્કેલેશન ઉપર થોડું ધ્યાન રાખવાની જરૂર છે. અને રેન્જની જે વાત છે, રેન્જની આગળથી આપણે વાત કરીએ તો 84.75થી લઈને 85.75 એટલે કે 86 સુધીના લેવલ્સ પણ આપણે અહીં આગળથી બનતા જોઈ શકીએ છીએ. તો આ આપણે USD INRની રેન્જની આગળથી વાત કરી છે. ફરીથી યાદ કરાવી દઈએ કે જીઓપોલિટિકલ ટેન્શન્સ પર ખાસ નજર રાખવાની રહેશે. વાત હવે સોનાની કરી લઈએ તો સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા કોમિક્સ ઉપર ભાવ આશરે 0.5% થી વધારે ઘટીને $3,320 આસપાસ પહોંચતા દેખાયા છે. સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 95,200ના આસપાસના સ્તર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વૈશ્વિક બજારમાં કિંમતો 3,350ના સ્તર સુધી પહોંચી હતી અને યુએસના આર્થિક આંકડા પહેલા સોનામાં સેન્ટિમેન્ટ નબળા પડતા દેખાયા છે. હવે આ આંકડાઓની ઉપર પણ આપણે નજર જોઈ રહ્યા છીએ અને જે ઓલ ટાઈમ હાઈ આપણે જોયો તો જતીનજી, ત્યાંથી સોનું હવે આપણને એક ખાસું નીચે દેખાઈ રહ્યું છે. અને આપણે હવે આવતીકાલે અક્ષય તૃતીયા પણ સેલિબ્રેટ કરીશું. એનું બાઇંગને માટે જે જ્વેલર સાથે અમારી વાત થઈ રહી છે એમનું કહેવું છે કે આ વર્ષે ડિમાન્ડ થોડી ઓછી દેખાઈ રહી છે. ક્વોન્ટિટી વાઇઝ થોડી ઓછી ખરીદી થવાની સંભાવના તેઓ જોઈ રહ્યા છે પ્રાઇસના જે રીતના આપણે પ્રાઇસ વધેલા જોઈએ છે એને જોતા. આપનો સોનાને માટે આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે અને આવતીકાલની ફેસ્ટિવલ ડિમાન્ડને જોતા શું સોનાની મુવમેન્ટ આપણું સ્થાનિક સોનામાં થોડા ઉછાળાની શક્યતા ખરી?
ઝરના જો હમણાં જે હિસાબથી વસ્તુઓ અનફોલ્ડ થાય છે એના હિસાબથી તો ગોલ્ડના માટે સપોર્ટિવ એંગલ કોઈ વધારે સ્ટ્રોંગલી નથી દેખાઈ રહ્યું અનલેસ એન્ડ અન્ટિલ જે વસ્તુ ડેવલપમેન્ટ ફેઝમાં છે, જેવી રીતે રશિયા યુક્રેનનું પીસ ટોક્સ થવું, અ, અ, ક્યાંય ને ક્યાંય ટેરિફને લઈને જે સ્ટ્રક્ચર ટોક્સ થવું, આ બધી વસ્તુઓ જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સંકેત છે. ડોલર ઇન્ડેક્સ એક છે માત્ર જે ગોલ્ડને જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક સપોર્ટ જે છે એ હમણાં આપી રહ્યું છે, પણ જો ડોલર ઇન્ડેક્સ પણ થોડુંક ઉપર આવવા માંડે તો પાછું ગોલ્ડને પણ ત્યાં પણ પ્રેશર મળી શકે છે. સો આઈ ડોન્ટ થિંક સો કે ગોલ્ડના માટે હમણાં કોઈ બહુ મોટા ભાગે પોઝિટિવ ટ્રિગર્સ છે એઝ ઓફ નાઉ. જ્યારે બી ઉછાળો આવે છે તરત એના અંદર સેલિંગ પણ આવી રહ્યું છે. સો ક્લિયરલી સેલ ઓન રાઇઝની અહીંયા સ્ટ્રેટેજીસ જે છે મને લાગે છે ફેવરેબલ લાગી રહી છે. લેવલ વાઇઝ બેરિયર્સ પણ જે છે એ ક્રોસ હવે કરતા થોડું ડિફિકલ્ટ થઈ રહ્યું છે, જેવી રીતે $3500 કરેક્શન જે આપણે જોયું હતું સ્ટ્રોંગ, અને $3300 નીચે પણ 3260-70 સુધીના લેવલ્સ જોયા, અને હવે શું છે 3350 જે છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ લઈ રહ્યું છે. ગઈકાલના દિવસે પણ 3350 લેવલ્સ ટચ કર્યા. સવારના આજે પણ થોડુંક મોર્નિંગમાં અર્લી મોર્નિંગ ટ્રેડ્સના અંદર કોમેક્સના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, જેના કારણથી આપણા ઘરેલું બજારમાં પણ પ્રેશર બનેલું છે. સો આઈ થિંક સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવી જે હિસાબથી હમણાં ગોલ્ડનું રિએક્શન આવી રહ્યું છે એ હિસાબથી મને લાગે છે પોઝિટિવ સંકેત જે છે થોડા ઓછા દેખાઈ રહ્યા છે ગોલ્ડના માટે, અને પ્રોફિટ બુકિંગ જે છે વધારે રહેશે. આપણા ઘરેલું બજારમાં જ્યાં સુધી 96,500 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી મારો વ્યૂ પોઈન્ટ જે છે એ થોડોક નેગેટિવ છે, અને સાથે સાથે જ કોમેક્સમાં પણ 3350 ના ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી વીકનેસના સાથેનો કારોબાર જે છે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. લોઅર એન્ડ પર 95,000 એક બેઝ સપોર્ટ છે. આના ટાર્ગેટ્સ માટે થઈને સેલ ઓન રાઇઝની રણનીતિ અરાઉન્ડ 95,600 થી લઈને 95,900 સુધીના રેન્જમાં સેલિંગ કરવાની રણનીતિ અપનાવી. 95,000 પેલો ટાર્ગેટ અને 94,500, 94,000 આવી રીતે નીચેના ટાર્ગેટ્સ બનતા દેખાઈ રહ્યા છે. અન્ય કોન્ટ્રાક્ટ અવેલેબલ છે, મેગા ગોલ્ડ, મિની ગોલ્ડ અને ગોલ્ડ 10 જે હમણાં નવું પણ કોન્ટ્રાક્ટ લોન્ચ થયું છે. સો એના હિસાબથી પોતાના રિસ્ક રિવોર્ડના હિસાબથી એના અંદર પાર્ટિસિપેટ કરો. ઓકે, તો તમારા રિસ્ક રિવોર્ડને હિસાબે કયા જે અલગ અલગ કોન્ટ્રાક્ટ છે, ગોલ્ડ, મિની અને નવો કોન્ટ્રાક્ટ જે લોન્ચ થયો છે તે કઈ રીતે તમારી પસંદગી કરવાની છે જોઈ શકો છો. પણ સેલ ઓન રાઇઝની રણનીતિ તમારે માટે અપનાવવાની છે. 95,900ની આસપાસ, 95,600ની આસપાસથી તમે અહીંયા આગળથી વેચીને ચાલો. 95,000ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે, તો સોનામાં વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીની, તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $33 નીચે આવ્યા છે, અને સ્થાનિક બજારમાં પણ 95,800, 95,900ની રેન્જની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. તો 0.5% જેવું દબાણ સ્થાનિક બજારમાં પણ. ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં હવે કોઈ ખાસો ફરક અહીંયા આગળથી નથી દેખાઈ રહ્યો. જતીનજી, આની આપણે ખાસી ચર્ચા પણ કરી હતી કે હવે સોનું ચાંદી બંને 95,95ના એ રેન્જની અંદર જ આ થોડા દિવસોથી આપણને યથાવત આ રીતે જ લાગી રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને સાથે ચાંદી ઉપર હવે આપની સલાહ કઈ રીતની રહેશે? ઝરના જો 2-4 દિવસ પહેલા જે છે ને જ્યારે ગોલ્ડ સિલ્વરનો રેશિયો 102-150 આજુબાજુ હતું, ત્યારે બહુ સ્ટ્રોંગ એના અંદર ઇન્ડિકેશન હતું કે ગોલ્ડને જે છે ક્યાંય ને ક્યાંય સેલ કરીને ચાલો અને ચાંદી એના સામે હેજમાં બાઇંગ કરીને ચાલો, બીકોઝ ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે ક્યાંય ને ક્યાંય તમને 98 થી લઈને 95 સુધીના ઝોન્સ બહુ જલ્દી દેખાડશે. ક્યાંય ને ક્યાંય રીઝનિંગ એ જ હતું કે ઓવરબોટ સિચ્યુએશન, ટેરિફ ટ્રેડ્સને ટોક્સને લઈને જે ઓવર એસ્કેલેશન થયું હતું એના કારણથી જે ઓવર બાઇંગ જે ગોલ્ડના અંદર દેખાઈ રહ્યું હતું એ ક્યાંય ને ક્યાંય ડિટેરિયોરેટ થવાનું સંકેતો હતા, અને જે હિસાબથી એના અંદર પ્રોફિટ બુકિંગ આવ્યું છે, આ ક્યાંય ને ક્યાંય ચાંદીના માટે એક જે નેગેટિવ એસ્પેક્ટ હતું એ ક્યાંય ને ક્યાંય થોડુંક ન્યુટ્રલ બનતું દેખાયું, અને જેના કારણથી સિલ્વરના અંદર કંઈ સેલિંગ વધારે આવી નહીં અને ગોલ્ડના અંદર જ સેલિંગ આવી, કેમ કે રેલી પણ ગોલ્ડના અંદર જ વધારે આવી હતી એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગમાં, અને ફ્રોમ જાન્યુઆરી ઓનવર્ડ્સ આપણે જે ઓલમોસ્ટ મોર દેન 25%ની રેલી જોઈ છે ગોલ્ડના અંદર, જેના કારણથી પ્રોફિટ બુકિંગ પણ એના અંદર દેખાયું છે. ચાંદીના અંદર હજી પણ સંકેતો કોઈ બધા મોટાભાગે નેગેટિવ નથી દેખાઈ રહ્યા, બટ યસ, ગોલ્ડ જો અહીંયાથી બહુ સ્ટ્રોંગલી અગર એક પ્રોફિટ બુકિંગનો દોર દેખાડે છે તો ચાંદીમાં પણ થોડીક સેલિંગ અહીંયાથી જરૂર દેખાશે. બટ લેવલ વાઇઝ અગર જોવા જઈએ તો $32 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી $32 નીચે ટ્રેડ નથી થતું ત્યાં સુધી બહુ મોટું પેનિક અહીંયા નથી દેખાતું કે એકદમથી $30 સુધી આવી જાય કોમેક્સના અંદર. અને આપણા ઘરેલું બજારમાં પણ ચાંદી જે હમણાં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જૂનનો જે 97 ના પાસે ટ્રેડ કરી રહ્યો છે, અને કરંટ કોન્ટ્રાક્ટ 96,000 પાસે ટ્રેડ કરી રહ્યો છે 5 મેનો,
તો 95,000 એક બેઝ સપોર્ટ હું પકડીને ચાલી રહ્યો છું હમણાં. ઇનફેક્ટ 94,500 થી 94,000 એક બેઝ સપોર્ટ રહેશે ચાંદી માટે અકોર્ડિંગ ટુ ધ મે કોન્ટ્રાક્ટ. હાયર સાઇડ પર 97,500 થી 98,000 નો રેઝિસ્ટન્સ બહુ સ્ટ્રોંગ છે. જો તમને 97,000 ના રેટ્સ મળે છે તો ત્યાં આગળ તો પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે અને 97,000 થી 97,500 એક સ્ટ્રોંગ બેઝ રેઝિસ્ટન્સ બનતો દેખાઈ રહ્યો છે. સો બાય ઓન ડિપ્સનું માર્કેટ અગર છે પણ થોડુંક ડીપ જે છે મોટું આવે એના પછી જ સલાહ રહેશે મારી. જેટલું નજીક 94,500 અને 94 ના નજીક લેશો એટલું સેફ્ટી નેટ રહેશે તમારા માટે. સો ઓલ ઇન ઓલ અગર હું આને સમઅપ કરું તો અરાઉન્ડ 95,000 થી લઈને 94,500 ના વચ્ચે બાઇંગ કરો, 94 ના નીચે સ્ટોપ લોસ રાખો અને હાયર સાઇડ પર 97 થી લઈને 97,500 તમારો એક સ્ટ્રિક પ્રોફિટ બુકિંગ ઝોન હોવું જોઈએ, કેમ કે એના ઉપર તો ફિલહાલ નથી દેખાઈ પ્રાઇસીસ. ઓકે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આગળથી તમારે અપનાવવાની રહેશે. 94,500ના આસપાસથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. 94,000નો સ્ટોપ લોસ, 97,500 સુધીના ટાર્ગેટ તમને બધા દેખાઈ શકે છે અને આ લેવલ મળે છે તો ત્યાંથી પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાનું રહેશે. તો આ ચાંદી માટેની ડિટેલ સ્ટ્રેટેજીની આપણે ચર્ચા કરી છે. તો સોના ચાંદીની આપણે વાત કરી અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી જોડાયેલા છે. તો હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈશું. તો બેઝ મેટલ્સના મે કોન્ટ્રાક્ટમાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર વેચવાલી જોવા મળી છે, જ્યાં એલ્યુમિનિયમમાં સૌથી વધારે દબાણ નોંધાયું. જો કે વૈશ્વિક બજારમાં પણ આ ટ્રેડ તણાવ અને ટેરિફ વધવાની અસરને કારણે કોપરની કિંમતોમાં ઘણી વોલેટિલિટી જોવા મળી છે. આ સાથે જ ડોલર ઇન્ડેક્સમાં પણ નીચલા સ્તરેથી મામૂલી રિકવરીને કારણે વૈશ્વિક બજારમાં પણ મેટલ્સમાં નાની રેન્જની અંદર કારોબાર થઈ રહ્યો છે. જતીનજી, હવે તમે મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે આજે સ્થાનિક બજારમાં જોઈ રહ્યા છે, દબાણ તરફ લાલ નિશાનની અંદર કારોબાર છે, કઈ રીતની મેટલ માટે આપની સલાહ રહેશે અને ખાસ હવે ક્યાં નજર હોવી જોઈએ પરિબળોની જો આપણે વાત કરીએ તો? જો જ્યાં સુધી ચાઇનાના તરફથી કોઈ સ્ટ્રોંગ રિએક્શન નથી આવતું કે સ્ટેટમેન્ટ નથી આવતું ટેરિફને લઈને કે પોઝિટિવ સંકેતો ચાઇના તરફથી ડેવલપમેન્ટ નથી થતા, ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટ માટે હજી જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સાઇડવેઝ ટુ ન્યુટ્રલ રેન્જના અંદર જ દેખાઈ રહ્યું છે. બીકોઝ મોટું કન્ઝ્યુમર અને મોટું પ્રોડ્યુસર જે છે એ બેઝ મેટલ માર્કેટનું ચાઇના છે અને જો ત્યાંથી કંઈ સંકેતો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી પાર્ટિસિપેશન પણ જે છે બેઝ મેટલમાં થોડું ઓછું દેખાઈ રહ્યું છે. બીકોઝ એક ક્લેરિટી જોઈએ છે કે ઇઝ ચાઇના ઓલ્સો ઇન ફોર ધ ટ્રેડ ડીલ ટોક્સ. ચાઇના અહીંયાથી ટ્રેડ ડીલ્સને લઈને પોઝિટિવ સંકેતો આપે છે યુએસના સાથે, કે પછી પોતાનું પ્રેશર જે હેન્ડલિંગ જે છે એ અલગ રીતે કરીને જ્યાં સુધી એના હિસાબથી કોઈ નેગોશિએશન્સની વાતચીત ન થાય ત્યાં સુધી કોઈ ડિક્લેરેશન નથી આપતું. એના કારણથી બેઝ મેટલ માર્કેટને હમણાં કોઈ સપોર્ટ નથી મળ્યો. લેવલ વાઇઝ અગર હું જોવા જાઉં તો મે કોન્ટ્રાક્ટના અંદર જ્યાં સુધી 840 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી બહુ મોટા ભાગે કોપરના અંદર વેચવાલી નથી દેખાઈ રહી. મે કોન્ટ્રાક્ટની વાત કરું છું. હાયર સાઇડ પર 865 જે છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે. તો જ્યાં સુધી આ 840 ને 865 ના વચ્ચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આ રેન્જ બાઉન્ડ કારોબાર તમને બે સાઇડનો દેખાતો રહેશે. બીજું જે એના અંદર લેવલ વાઇઝ અગર હું જોવા જાઉં છું તો ઝિંકના અંદર પણ રેન્જ બાઉન્ડ કારોબાર જે છે એ ક્યાંય ને ક્યાંય 245 થી લઈને 255 ના વચ્ચે જે છે એ બનેલો છે મે કોન્ટ્રાક્ટના અંદર. તો સાઇડવેઝ રેન્જ બાઉન્ડ કારોબારના હિસાબે જ આને જોવું. બહુ મોટા ટાર્ગેટ્સ માટે બાઇંગ ના કરવું અને અથવા સેલિંગ પણ ના કરવું. આવા રેન્જ માર્કેટના અંદર મારા પાસે કોઈ ટ્રેડિંગ કોલના હિસાબે તો કોઈ પિક નહીં રહે, બટ દર્શકોને એ જ સલાહ રહેશે કે જે રેન્જમાં આપી છે એના રિસ્ક રિવોર્ડના હિસાબે જ્યારે તમને લોઅર રેન્જના પાસે મળે ત્યારે બાઇંગ અને હાયર રેન્જના પાસે મળે ત્યારે પ્રોફિટ બુકિંગ અને સેલિંગ કરીને ચાલી શકો છો. ઓકે, તો મેટલ્સની આજે આપણે રેન્જની આગળથી વાત કરી છે. એક નાની રેન્જમાં જ આપણને દેખાઈ શકે છે, તો ટ્રેડિંગની એવી ખાસ સલાહ નથી, પણ કોપર માટે 840 ની ઉપર છે અને ત્યાં સુધી એક તમે એક ટ્રેન્ડ મજબૂતી તરફનો જોઈ શકો છો. પણ 865 પર રેઝિસ્ટન્ટ છે, તો 840
ટુ 865ની આસપાસ તમે આ રેન્જને તમે પ્લે કરી શકો છો. તો આપણે મેટલ્સની વાત કરી. હવે આપણે ક્રૂડની પણ વાત કરી લઈએ તો ટ્રેડ ટેરિફ ઉપર અનિશ્ચિતતાની વચ્ચે ડિમાન્ડ આઉટલુકને લઈને ચિંતાથી ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા બ્રેન્ટના ભાવ $65 પાસે પહોંચતા દેખાયા છે. નાઇમેક્સ ક્રૂડમાં આશરે 0.5% દબાણ જોવા મળ્યું છે અને ઉલ્લેખનીય છે કે આ દબાણ અત્યારે 1% જેટલું આપણને દેખાઈ રહ્યું છે. બ્રેન્ટની પણ જો આપણે વાત કરીએ તો 1% દબાણ અહીંયા આગળ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાથી ઓપેક 411 લાખ બેરલ પર ડે ઓઇલનો ઉમેરો કરશે અને 5મી મેના ઓપેક પ્લસની બેઠક મળશે. તેમાં તેઓ જૂન મહિનાના આઉટપુટ ઉપર નિર્ણય જાહેર કરશે. આ સાથે જ યુએસ શેલનું આઉટપુટ 13.5 MPPDના રેકોર્ડ સ્તરની પાસે છે, જેની અસર પણ કિંમતોની ઉપર જોવા મળી રહી છે. હવે આ ક્રૂડની અંદર આપણે એક વોલેટિલિટી કહી છે કે એ રીતની સ્થિતિ છે, ચડાવ ઉતાર જે રીતના ક્યારેક ડિમાન્ડની કન્સર્ન્સ બને છે, ક્યારેક સપ્લાય ઓવર સપ્લાયની આપણને સ્થિતિ લાગી રહી છે, ઓપેકની સપ્લાય પણ વધતી દેખાઈ રહી છે. કઈ રીતે ક્રૂડમાં આપ જોઈ રહ્યા છો, હજી આ દબાણ કન્ટિન્યુ થઈ શકે? જો ટેકનિકલી અગર જોવા જાવ તો સપોર્ટ બહુ વધારે કઈ અહીંયા સ્ટ્રોંગલી નથી દેખાઈ રહ્યો. ઇનફેક્ટ ટ્રેન્ડ જે છે કે થોડોક નીચેનો જ દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી 5600 ના નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી બ્રોડર ટ્રેન્ડ જે છે ક્રૂડના માટે અહીંયા આપણને વીકનેસનો રાખીને ચાલવું જોઈએ. ક્રૂડની અગર વાત કરી લઈએ તો જે હિસાબથી હમણાં ડેવલપમેન્ટ બની રહ્યા છે, ટ્રેડ ટોક્સ પોઝિટિવ સાઇડના સંકેતો આપે તો ડેફિનેટલી થોડુંક અહીંયા સપોર્ટ મળી જાય. બટ સાથે જ ઓપેક જે છે કે પ્રોડક્શનને લઈને કોઈ નેગેટિવ ન્યૂઝ નથી આપી રહ્યું કે જેના કારણે ક્રૂડને કંઈ બહુ મોટું સપોર્ટ મળી જાય. સેકન્ડલી, જેવી રીતે મેં બેઝ મેટલ માર્કેટ માટે કીધું હતું એવી રીતે જ ચાઇનાનું જ્યાં સુધી ટ્રેડ ટોક્સને લઈને કોઈ સ્ટ્રોંગ ડિક્લેરેશન અને સ્ટેટમેન્ટ નથી આવતું ઓન ધ પોઝિટિવ સાઇડ, ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટ અને ક્રૂડ માટે ટ્રેડ ડીલ્સને લઈને હમણાં કોઈ સપોર્ટ નથી મળી રહ્યો, જેના કારણે ક્રૂડ પર આ પ્રેશર બનેલો છે અને શોર્ટ સેલર્સને છે અહીંયા કોન્ફિડન્સ જે છે એ વધારે બની રહ્યો છે ક્રૂડને શોર્ટ કરવાનો. સો જે હિસાબથી ઇન્સ્ટિટ્યુશનનું સાઇડનું ટ્રેડ હોય કે બિગ બેંક્સનું અને મેજર પ્લેયર્સનું ટ્રેડ હોય એવી રીતે જ વ્યૂ પોઈન્ટ રાખીને ચાલો. અહીંયા આગળથી વીકનેસના સાઇડનો ટ્રેન્ડ જે છે અહીંયાથી મને દેખાઈ રહ્યો છે ક્રૂડના માટે આગળ ચાલતા. લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં તો જ્યાં સુધી 5600 નીચે બ્રોડલી ટ્રેન્ડ નીચે છે ત્યાં સુધી વીકનેસો છે. બટ જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે એ લોકો માટે આ સલાહ જે છે હું આપી રહ્યો છું. ક્રૂડ ઓઇલનું મે કોન્ટ્રાક્ટના અંદર જે 5200નો જે પુટ ઓપ્શન છે 175 પાસે ટ્રેડ કરી રહ્યો છે, એના અંદર તમે બાઇંગ કરીને ચાલી શકો છો. સ્ટોપલોસ જે રહેશે 220ના ઉપરનો રહેશે. સ્ટોપલોસ જે છે એ તમારો 125ના નીચેનો રહેશે, 50 પોઈન્ટનો સ્ટોપલોસ રહેશે અને હાયર સાઇડ પર 250 થી લઈને 275 આ ટાર્ગેટ્સ માટે થઈને 5200નો પુટ ઓપ્શન જે છે એ બાય કરીને ચાલી શકાય છે. આ તમારા માટે એક સેફ્ટી નેટ થઈ જશે, બીકોઝ ક્યાંય ને ક્યાંય અગર જો બહુ મોટા ભાગે કંઈ ગેપ અપ ખુલી ગયો તો પુટ ઓપ્શન જે છે તમને ક્યાંય ને ક્યાંય બહુ મોટું લોસ તો નહીં આપે, કેમ કે અંડરલાઇન ફ્યુચર્સનું કોન્ટ્રાક્ટ જે છે તમને બહુ મોટો લોસ આપી શકે છે. તો પુટ ઓપ્શનના અંદર 5200નો પુટ ઓપ્શન બાય કરીને ચાલો, 125નો સ્ટોપ લોસ, 250 થી 275નો ટાર્ગેટ. ઓકે, તો ક્રૂડ ઓઇલની અંદર મહિનો 5200નો જે પુટ ઓપ્શન છે એને અહીંયાથી ખરીદીને ચાલવાની સલાહ બની રહી છે. 125નો સ્ટોપ લોસ, 250, 275ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 0.5%થી વધુની વેચવાલી સાથે 284ના સ્તરની આસપાસનો કારોબાર દેખાઈ રહ્યો હતો. 286 સુધી આપણે અત્યારે આ કારોબારને પહોંચતા જોઈ રહ્યા છે. નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જતીનજી, અને નેચરલ ગેસ માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ગેસના અંદર જે છે કે થોડુંક પોઝિટિવ સંકેતો મળ્યા છે. ગઈકાલના દિવસે જે હિસાબથી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સનું જે ચેન્જિંગ હતું અને સાથે સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એક સારો 5-6%ની ઉછાળ આવી છે, ત્યારબાદ એના અંદર પોઝિટિવ સંકેત અહીંયાથી દેખાઈ રહ્યા છે. ટેકનિકલી મને લાગે છે કે બાઉન્સ બેક રહેશે ટુવર્ડ્સ 305-310 સુધીના લેવલ્સ આવી શકે છે. બટ હાઈ રિસ્ક ટ્રેડર્સ માટે જ આ કોલ રહેશે, કેમ કે નેચરલ ગેસ એઝ યુ ઓલ નો કે બહુ હાઈલી વોલેટાઇલ હોય છે. 275ના સ્ટોપ લોસ સાથે 282 થી 285ના વચ્ચે બાઇંગ કરવાની સલાહ રહેશે. 295 થી લઈને 300 સુધીના ટાર્ગેટ હશે. ઓકે, તો આ નેચરલ ગેસ ઉપર સલાહ, અને આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર જતીનજી, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે વાત કરી લઈએ એગ્રી કોમોડિટીઝની.